3, 2, 1, go. હળવા હાથે જ ફેરવાનું ને સ્લોલી બાળક સ્મૂથ હોય છે અને કોઈ નુકસાન ના થાય કાનના પડદાઓને. લીંગની માલિશ થાય. વીર હા આ પગની માલિશ જલ્દી ચાલતા શીખે એના માટે. બોલું આ જો પેટમાં ગેસ ટબલ ના થાય અને પાચન શક્તિ સારી રહે એટલે એક જ બાજુ ફેરવવાનું હાથ આમ અને આમ નહીં ફેરવાનું આમ જ નીચે જ ઉતરવાનું ને આમ ગોળ રાઉન્ડ અપ જો બધો ગેસ છૂટવા મળશે. ઉપરથી આમ નીચે લાવવાનું. સ્લોલી સ્લોલી બહુ વજન નહીં દેવાનું. નવીર ઓય ઓય ના ના વીરો ઉપરના ભાગમાં વીર ચડેલી હોય કરે હોય તો બધી નીચે ઉતરી જાય. અરે અરે હજુ આવ્યું બાપરે હજુ આવ્યું તને હજુ આવ્યું તું હા હા નાનું બધું બધો મેલ હોય ને એટલે પરસેવાનું બચ્ચું આમ આ બહાર જતો નહીં તને મેલ બહુ થઈ જાય. કપડા અડે એટલે એનું થઈ જાય બચ્ચાઓને એટલે પછી છે ને સ્વચ્છ માલિશ કરી પછી સ્વચ્છ ધોઈ નાખવાનું. ઓય ઓય આમાં આંગળા લે કરે એટલે ઇન્ફેક્શન ના લાગે ને. એને કપડાથી લૂસો તો શું જ કોટન ના બસ મજા આવે છે તને ના ના આ છે ને ગાલ એકદમ ગોળ મટોળ થાય એની માલિશ. અહીંથી નાકનો શેપ અને આ છે ને નાસુર છે એટલે એના પોઈન્ટ આપવા પડે 1 2 3 4 5 6 7
8 9 10 ગોળ ફેરવીને આપવાના. એટલે આખવાથી પાણી બંધ થઈ જાય. હા અને જે છિદ્ર લોક થઈ ગયો ને ખુલી જાય. ના વીર આ કાનમાં પાણી ના જાય એટલે તેલ લગાવીને પછી એને સ્નાન કરાવવાનું. એટલે કાનમાં પાણી ના જાય. તેલથી લપસી જાય ને. તેલથી લપસી જાય, પાણી બહાર આવી જાય અને અંદર ના જાય અને કાનમાં ધાક ના પડે અને ચસકા ના આવે. શું થયું? તને ગમે છે? હે ગમે છે? અરે વીર કેટલી ઊંચી ડોકી કરે છે. નહીં ઓય ના પીઠની માને કરોડરજ્જુ અને બધું મજબૂત થાય અને સ્ટીક ઉભો રહે. બચ્ચું છે ને કેળમાંથી નોચી ના ખાઈ જાય. વળાંક ના લઈ લે. નહીં પકડ કર દે ને ઉપર જવા માટે. બેકોડે જલ્દી દસ એરી હોય. આની જગ્યાએ નારિયેળનું તેલ વાપરી શકાય. હા નારિયેળ ઓલરેડી બધું જ આ હિમાલયામાં. હિમાલયા તેલમાં નારિયેળ કોપરી એટલે બધું જ આવી જાય છે. વીરુ કોકોનટ આવી જાય છે. વેજીટેબલ બધું આવે ને. હા બચ્ચા શિશુ માટે બહુ સારું છે અત્યારે. ના બસ હમણાં જોર કાઢે. વીર આ ગાદીથી છે ને એને મગજ સુધી સ્નાયુની સચેતતા મળે અને એકદમ એને મગજ સુધી માલિશનો અસર પહોંચે. અને પગ છે ને ઊંચા રાખતો હોય ને ઊંચા ના રાખે ને સફાઈને ચાલતા શીખે ત્યારે પગની એડીઓ ઊંચી ના રાખે. પગ એકદમ સીધા મૂકી સ્ટીક રાખે એકદમ. આમ ફાંગો પગ ના રાખે. ગાદી દબાવવાની ને મોઢા. હા. શું થયું? હે શું થયું? ઊંટીમાં મેં એમ બાપરે. ઊંટીમાં તેલ લગાવવાની છે ને. તેલ હોય ને નીકળે slowly ફેરવવાનું. જોડે બહુ પેલો બહુ વધે ના. ફક્ત ચાલવાની ઝડપતા આવે ને આ એક એક્સરસાઇઝ છે. પગની એક્સરસાઇઝ. હા પંજાની. એ બી પણ ધીમે હાથથી કરવાનું. બહુ આ લોકોના હાડકા બહુ ઊના હોય એટલે એને ખમે એટલું જ કરવાનું. પછી તમે આના જડતા નહીં કરવાની એના અંદર.
બાળક ગુલાબના ફૂલ જેવું કુમળું હોય છે. જો બધો ગેસ નીકળી હા જો પાદ મારે મગજ ને અને તાળું ને બધું હોય ને ઉકળી જાય. ઊંડો ખાડો હોય ને એ મજબૂત થાય. નાઈ નાઈ વીરો એ વીર ઓય ઓય મજા જ થાય છે તારી માથામાં. હો હો ઓય ઓય મજા આવી હો. હવે મજા આવી ને રિલેક્સ ફીલ થયું. આ માથાનું સેપ આલવા. ઓય ઓય પગ સ્થિર રાખે ને એકદમ સ્ટીક ને પગ છે ને એકદમ ખડંગ ઉભો રહે અને વાંકા ચૂકા ના રાખે. નાઈ ઓ ઓ ઓ ઓ ઓ સ્ટીક ઉભા રહે એકદમ ખડંગ ઉભો રહે ને એના માટે જ છે. હળવા હાથે કરવાનું ને આને. અંદર તેલ મરવું જોઈએ ને એવું આમ પોચું પોચું ફેરવવાનું નહીં, અંદર તેલ મારવું પડે. બધું તેલને ઉતારી દેવું પડે નસના છિદ્રો વાટે તેલ એના શરીરમાં જવું જોઈએ. મજા આવી તને. ઓય 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 શીખી ગયો. સૌથી છેલ્લે મોં પર પાણી નાખવાનું અને સાબુ લગાવવાનું એટલે એની આંખોને બધું પડે ઝડપથી પછી મોં ધોઈ નાખવાનું. વીર હે વીર શું થયું? નહીં Thank you.
નાય ઘણા બાળકોનું નાય કાતો કરાવો છો શું થયું તને ફ્રેશ થઈ ગયો તું ગરમીનો એને શું ઓળાઈઓ ના નીકળે હા ને ગરમી ના ઠંડક ને સુઈ જશે હવે 2-3 કલાક સુઈ જશે આ શું કર્યું વીર ગેસ ઘરની બનાવી હોય ને નખાય બાકી બહારની ના નખાય આ કાજલ ઘરની બનાવેલી બદામની ને એની સ્માઈલ કરો વીરો વીર બંધાઈ ગયો છે વીર હવે સુઈ જશે હા અરે 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 મસ્ત